શ્રી વલ્લભાધીશ કી જય. વૈષ્ણવો, આજે આપણે પુષ્ટિ માર્ગ વિશેના થોડા સવાલોના જવાબ વિશેનો સત્સંગ કરીશું. તો 30 જેવા સવાલો છે, એમના જવાબ છે. તો આપણે સત્સંગ શરૂ કરીએ. તો આપણા માર્ગનું નામ શું છે? તો આપણા માર્ગનું નામ પુષ્ટિ ભક્તિ માર્ગ છે. પુષ્ટિ માર્ગ એટલે શું? તો કૃપા વડે પ્રાપ્ત થાય તે પુષ્ટિ માર્ગ. આપણા માર્ગમાં અષ્ટાક્ષર અને પંચાક્ષર મંત્ર કયા છે? તો એનો જવાબ છે અષ્ટાક્ષર મંત્ર છે શ્રી કૃષ્ણ શરણમ મમ, અને પંચાક્ષર મંત્ર છે કૃષ્ણ તવાસ્મી. જે આપણે બ્રહ્મ સંબંધ વખતેનો જે મંત્ર છે તેમાં જે કહીએ છીએ ને એ કૃષ્ણ તવાસ્મી. શ્રી યજ્ઞનારાયણ ભટ્ટજીને 100 સોમયજ્ઞ પછી પધારવાની આજ્ઞા કોણે કરી? તો એનો જવાબ છે શ્રી મદન મોહનજીએ આજ્ઞા કરી. શ્રી મહાપ્રભુજીના પિતાજીનું નામ શું છે? તો એનો જવાબ છે શ્રી લક્ષ્મણ ભટ્ટજી. શ્રી મહાપ્રભુજીની માતાનું નામ ઇલમા ગારુજી. શ્રી મહાપ્રભુજીને કેટલા લાલ હતા? તો એમને 2 લાલ હતા, શ્રી ગોપીનાથજી અને શ્રી વિઠ્ઠલનાથજી. શ્રી ગુસાઈજી કયા સ્વરૂપે પ્રગટ થયા? તો શ્રી વિઠ્ઠલનાથજી સ્વરૂપે. શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય ક્યાં થયું? ચંપારણ્ય ગામ, રાયપુર જિલ્લામાં. પ્રાગટ્ય ક્યારે થયું? સંવત 1535 ચૈત્ર વદ 11 અને રવિવારે. પહેલું વલ્લભાખ્યાન કેદારા રાગમાં શા માટે છે? એનો જવાબ છે કેદારો રાગ રાત્રિ લીલાનો છે, તેથી તે અનુભવને વ્યક્ત કરવા માટે આ રાગ ઉપયોગમાં લેવાયો. શ્રી ગુસાઈજીએ પુષ્ટિ માર્ગનું હાર્દ સમજાવતું શું કહ્યું? જવાબ છે અકબરને જવાબ આપતા કહ્યું કે જેમ અમને તમે મળ્યા. એ પુષ્ટિ માર્ગનું હાર્દ છે. શ્રી સર્વોત્તમ સ્તોત્ર કોણે રચ્યું? શ્રી ગુસાઈજીએ રચ્યું. તેમાં કેટલા નામ છે? 108 નામ છે. બ્રહ્મ સંબંધની આજ્ઞા કોણે આપી? ગોકુલમાં શ્રી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુએ શ્રાવણ સુદ 11 ગોકુલમાં ભગવાને બ્રહ્મ સંબંધની આજ્ઞા આપી. પૂર્વજોએ કેટલા સોમયજ્ઞ કર્યા? તો 100 સોમયજ્ઞ કર્યા. પ્રથમ બ્રહ્મ સંબંધ કોને આપ્યો? શ્રી દામોદરદાસ હરસાણીજીને, જે આપણે દમલા તરીકે કહીએ છીએ ને તે મહાપ્રભુજી જે દમલા તરીકે ઉદ્બોધન કરતા હતા તે શ્રી દામોદરદાસ હરસાણી. નવ વલ્લભાખ્યાનમાં શું વર્ણન છે? શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના સ્વરૂપ, સિદ્ધાંતો અને જીવન ચરિત્રનું. બહેનો કેટલી હતી? તો 2 હતી, સરસ્વતી અને સુભદ્રા. શ્રી ગિરિરાજજીને ધર્મી સ્વરૂપ કેમ કહે છે? કારણ કે તે ગોવર્ધન સ્વરૂપે પ્રસ્થાપિત છે. અભ્યાસ પૂર્ણ સમયે મહાપ્રભુજીની ઉંમર કેટલી હતી? તો 12 વર્ષ. ચિત્ર ક્યાં બનાવાયું? ગોકુલમાં શ્રી યમુનાજીના કિનારે ગોવિંદ ઘાટ ઉપર. બાલલીલા પાઠથી શું થાય? શ્રી કૃષ્ણમાં પ્રેમ ઉત્પન્ન થાય. કનકાભિષેક કોણે કર્યો? રાજા કૃષ્ણદેવરાયે. કયા મતનું ખંડન કર્યું? તો માયાવાદના મતનું ખંડન કર્યું. કયા સંપ્રદાયનું આચાર્યત્વ સ્વીકાર્યું? તો શ્રી વિષ્ણુ સ્વામી સંપ્રદાયનું. ભાગવત પર કઈ ટીકા લખી? શ્રી સુબોધિનીજી. જ્યાં ભાગવત પારાયણ કર્યું તે સ્થાનને શું કહે છે? બેઠકજી. આપણે જે બેઠકજીના દર્શને જઈએ 84 બેઠકજી તે. શ્રી મહાપ્રભુજી શ્રી ઠાકોરજીનું કયું અંગ છે? તો એ મુખારવિંદ સ્વરૂપ છે. અને 30મો સવાલ છે શ્રીનાથજીની છત પર શું છે? તો શ્રીનાથજીની છત પર ધજાજી, સુદર્શન ચક્ર, સિંહ અને કલશ છે. તો આ 30 સવાલોના જવાબો છે. તો એ આપણે જાણવા માટે અનુકૂળતા રહેશે. તો સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ અને મહાપ્રભુજીના પ્રાગટ્યોત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય.